શક્તિ બનાવશે। પાંચમું, સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરના ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલી 4 બાંગ્લાદેશી મહિલાઓને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવી છે। ચોક્કસ માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મહિલાઓને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારથી અટકાયત કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચારેય મહિલાઓ વર્ષ 2025ના મધ્યમાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત પ્રવેશી હતી। તેઓ પહેલા કોલકાતા પહોંચ્યા હતા અને ત્યારબાદ ટ્રેન મારફતે સુરત આવ્યા હતા। સુરતમાં કેટલાક સમય સુધી કામકાજ કર્યા બાદ 4 દિવસ પહેલા રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હોવાનું તેઓએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે। એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજાએ જણાવ્યું કે ટીમને માહિતી મળી હતી કે સુરતથી આવેલી 4 બાંગ્લાદેશી મહિલાઓ આજીડેમ વિસ્તારમાં રોકાઈ છે। માહિતીની ચકાસણી બાદ તરત જ કાર્યવાહી કરીને ચારેય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। તેમની પાસેથી બાંગ્લાદેશના બર્થ સર્ટિફિકેટ તેમજ નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યા છે। ચારેય મહિલાઓની ઉંમર અંદાજે 29 થી 30 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલાની જાણ સ્પેશિયલ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓને કરવામાં આવી છે। મહિલાઓએ ભારતમાં કેવી રીતે પ્રવેશી હતી, કોની મદદથી તેઓ અહીં સુધી પહોંચ્યા અને તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતની બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત બસિયાએ જણાવ્યું કે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને ઓળખીને તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે। 8 મહિના અગાઉ પણ એસઓજી દ્વારા વિઝા અથવા પરમિટ વગર રહેતા અંદાજે 34 વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। તપાસ પૂર્ણ થયા બાદ ચારેય બાંગ્લાદેશી મહિલાઓને તેમના દેશમાં પરત મોકલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે। અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર તથા કોઠારીયા સોલેન્ડ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે। જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસે કોઈપણ જાતના આપણા કન્ટ્રીના કોઈપણ ડોક્યુમેન્ટ છે નહીં અને છેલ્લા 5 થી 7 દિવસથી રાજકોટ તો પંચમહાલ જિલ્લાના હાલોલ